गुड मॉर्निंग। ધોરણ 10 મેથ્સ ચેપ્ટર નંબર 8 દીકરાઓ આજે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા શરૂ કરવાના છીએ જેની કિંમત શોધો। ઓકે, તો દાખલા નંબર 7 જો cot θ = 7/8 હોય તો 1 sin θ 1 sin θ upon 1 cos θ 1 cos θ એક આ શોધવાનું છે and cot θ શોધવાનું છે। એટલે કે એક θ ની વેલ્યુ આપી છે એના પર આપણે 2 ની કિંમત શોધવાની છે। તો ફર્સ્ટ તમારે શું કરવું દીકરાઓ, જે આપણે ગઈકાલે કરેલું સ્ટેપ તે જ દાખલો કરીશું જેની વેલ્યુ આપણે તેથી સ્ટાર્ટ કરીએ। ક્લિયર? શું આપ્યું છે? cos θ આપ્યો છે 7/8। તો જો કાલના જો દાખલો થઈ ગયો પહેલો કમ્પ્લીટ। ઓકે, હવે શું કરીશું આપણે કાટકોણ ત્રિકોણ ફિગર ડ્રો કરીશું। ક્લિયર? અહીંયા θ નો કોઈ નામ નથી આપ્યું a b c, તો ડાયરેક્ટ a b c મૂકી દઈશું। જેમાં શું લખીશું કે ત્રિકોણ ABC માં B90 તથા આપણે C લઈએ, C ને લઈએ θ, તો કોનો C θ છે। ચલો આટલું ક્લિયર। હવે આ વેલ્યુ નીચે લખીશું cot θ = 7/8। હવે મારે 7 8 ક્યાં મૂકવા? તો દીકરા cot નું સૂત્ર શું છે? જો નોટબુક ખુલ્લી રાખવાની તમારે, અને જો સૂત્ર પક્કા હોય, સૂત્ર એકદમ પરફેક્ટ હોય તો વેરી ગુડ। તો cot એ તેનું વ્યસ્ત છે, તેને એકા સામેની બાજુ કે પાછળની બાજુ, તો એ cot છે। cot એટલે વ્યસ્ત કરો, પાછળની બાજુ કે સામેની બાજુ, બીકોઝ આખું ચેપ્ટર આ સૂત્ર ઉપર જ છે, 6 સૂત્રો। તો cot નું સૂત્ર શું આવે? તો θ અહીંયા છે, જુઓ θ અહીંયા છે, તો પાછળની બાજુ એટલે કે BC છેદમાં સામેની બાજુ એટલે B = 7/8। એનો અર્થ શું થયો? પેલા cot નું સૂત્ર મૂક્યું મેં કે પાછળની બાજુ ભાગ્યા સામેની બાજુ, તો B જ્યાં છે ત્યાં કેટલા મૂકવાના મારે? 7, અને જ્યાં AB છે ત્યાં મારે કેટલા મૂકવાના? 8। ક્લિયર? હવે મારે sin θ અને cos θ પર શોધવાનું છે, તો એના માટે મારી પાસે કર્ણ હોવો જોઈએ। તો કર્ણ શોધવા માટે u નું વેરી વેલ પાયથાગોરસ પ્રમાણે આપણે જઈશું। તો ત્રિકોણ ABC માં B કાટકોણો છે લખેલું છે, તો ડાયરેક્ટ સૂત્ર મૂકી દઈએ। કે સૂત્ર છે AC² is equal to AB² plus BC²। AB કેટલો છે આપણી પાસે? 8। BC કેટલો છે? અહીંયા લખેલો છે 7। 8 નો વર્ગ કેટલો આવશે? જગ્યા આવશે, ચલો 8 નો વર્ગ આવશે 64, 7 નો વર્ગ આવશે 49, એટલે 4 નો 9 13 10 113। 113 નું વર્ગમૂળ ના નીકળી, માટે AC = 113 આવશે। કેટલા આવ્યા? 113। હવે આપણે પહેલો દાખલો લેવાનો છે નંબર 1। ક્લિયર? તો sin ની વેલ્યુ શોધવાની અને cos ની વેલ્યુ પહેલા શોધવી પડે। તો આપણે sin અને cos ની વેલ્યુ શોધી દઈશું। તો પહેલા આપણે sin θ લઈએ। sin θ, તો sin નું સૂત્ર શું છે દીકરાઓ? તો θ અહીંયા છે, ક્યાં θ વડે લેવાનું? θ અહીંયા છે, સામેની એટલે કે AB કેટલા છે? 8 છેદમાં કર્ણ
113 ફરીથી હવે શું કરવાનું છે cos ની વેલ્યુ લઈએ cos થીટા cos નું સૂત્ર શું છે cos નું પાસેની બાજુ એટલે કે 7 છેદમાં કર્ણ 113 ના રીતે છેદમાં લખાય જગ્યા નથી એટલે ઓકે તો sin નું સૂત્ર શું આવ્યું sin નું સૂત્ર સામેની બાજુ ભાગ્યા કર્ણ અને cos નું આવ્યું પાસેની બાજુ ભાગ્યા કર્ણ કેમ કે સામે cos થીટા શોધ્યા કારણ કે પહેલો દાખલો લેવાનો છે sin ની કિંમત છે અને cos ની કિંમત આપણે શોધવાની છે નાउ ચલો હવે પહેલો નંબર દાખલો લઈએ 1 plus sin theta 1 minus sin theta upon 1 plus cos theta 1 minus cos theta ક્લિયર હવે આ દાખલો હું ઇઝી કરી દઉં તો કરવો છે બોલો તમે કહેતા હો તો હું દાખલો ઇઝી બનાવી દઉં બનાવો ફાઇનલ ઓકે ચાલો મને કહેવાનું શું કરું છું જોજો તો અહીંયા લખું છું ટેકનિક એની ચલે બાજુ લખી દઈએ a plus b a minus b याद આવ્યું અરે વાહ a plus b minus b હોય તો શું કરવાનું a square minus b square કરવાનું એટલે જો પ્લસ માઈનસ હોય તો બંને કૌંસ સરખા હોય તો a નો સ્ક્વેર માઈનસ પ્લસ માઈનસ માઈનસ થાય b નો સ્ક્વેર તો અહીંયા જો તમે દીકરાઓ સેમ છે ખાલી પ્લસ માઈનસ નથી એટલે કે 1 નો વર્ગ 1 માઈનસ sin નો સ્ક્વેર હવે દીકરાઓ sin નો સ્ક્વેર આ રીતે લખાય અને થીટા પાછળ લખાય યાદ રાખજો ક્લિયર છેદમાં પ્લસ 1 પ્લસ માઈનસ અને cos એટલે આનું સૂત્ર આવશે 1 નો વર્ગ 1 માઈનસ cos સ્ક્વેર થીટા ક્લિયર હવે દીકરો આપણને sin ની વેલ્યુ છે જો આ sin ની વેલ્યુ 8/113 તો એક લાઈન છોડવાની એટલે તો મિક્સ થશે 1 માઈનસ 8/113 સ્ક્વેર અપર cos ની વેલ્યુ કેટલી છે cos એટલે પાસેની 7/113 1 માઈનસ 7/113 is equal to ક્લિયર હવે એક મિનિટ અહીંયા શું મિસ્ટેક થઈ ગયા AC અહીંયા સ્ક્વેર છે AC એટલે અહીંયા 113 નું વર્ગમૂળ નથી નીકળતું 113 વર્ગમૂળમાં આવશે ઓકે 113 વર્ગમૂળમાં આવશે તો અહીંયા 113 વર્ગમૂળમાં હું લખી દઉં તરત ખ્યાલ આવી જાય કે ભૂલ થઈ ગઈ છે તો 8/113 નો સ્ક્વેર અને 7/113 નો સ્ક્વેર કે વર્ગમૂળ આવ્યું કે 113 નો વર્ગમૂળ નથી નીકળતું એટલે વર્ગમૂળમાં 113 આવશે શું આવશે વર્ગમૂળમાં 113 ક્લિયર ચાલો હવે દાખલો ઈઝી થઈ ગયો કેવી રીતે જો ચેક કરો 1 માઈનસ 8 નો વર્ગ 64 અને હવે 113 નો વર્ગ નહીં કરવાનો કારણ કે વર્ગમૂળ છે તો ટોપી નો જ્યારે વર્ગ હોય એટલે વર્ગમૂળ નો જ્યારે વર્ગ વર્ગમૂળ નીકળી જાય એટલે કે 113 m ના m 113 ક્લિયર અગેન 1 માઈનસ 7 નો વર્ગ 49 અને 113 જે વર્ગમૂળ છે તે વર્ગમૂળ નીકળી જશે કારણ કે એનો વર્ગ છે 113 તો આનો આન્સર આવશે હવે દીકરાઓ શું કરવાનું તમારે ખબર છે આટલું ભૂલી જાઓ આ નીચેનો ભાગ ભૂલી જાઓ તો 113 લસાવો 113 નીચે છેદવાનું કીધું એ તો 13 એકા 113
ને 113 માઈનસ 64 એટલે નીચેની વસ્તુ ભૂલી જાઓ તો શું હશે લસા આવ્યો 113 આની વાત કરું છું ઉપરની તો 113 એકા 113 માઈનસ 64 એ રીતે હવે તમે ઉપરને ભૂલી જાઓ નીચે લસા આવ્યો 113 બરાબર 113 એકા 113 माइनस 49 ખ્યાલ આવી ગયો કે જે ઉપરના અંશની ગણતરી કરવાની છેદની ગણતરી કરવાની હવે 113 માં તમારે 64 બાદ કરવાના છે એટલે કે 49 क्लियर तो चेक करो 4 માં 9 13 વધી આવી 10 ને 11 થઈ ગયા અને નીચે 113 m ના m is equal to હવે આનો વાળો 113 હવે 113 નો 49 બાદ કરો તો શું આવશે 64 તો છેદ જો અહીંયા अंश जुओ एक छेद जुओ एમાં અંશના છેદમાં 113 છે છેદના છેદમાં 113 છે એટલે કે છેદનો છેદ હંમેશા ઉડી જાય નિયમ છેદનો છેદ ઉડી જશે તો 113 113 ઉડી ગયા આન્સર આવ્યો 49 ના છેદમાં 64 આ આન્સર છે ક્લિયર આ પહેલો દાખલો પૂરો બીજો દાખલો cot square cot square હવે cot ની વેલ્યુ પર આપી છે દાખલામાં 7 ના છેદમાં 8 નો સ્ક્વેર તો 7 નો શું થાય 49 અને 8 નો શું થાય 64 તો બંને જવાબ સેમ આવ્યો ક્લિયર ઓકે आई अगर एक्सप्लेन यू मैं समझाऊं तो दिखाऊं जो cot थीटा 7 છેદમાં 8 હોય તો આ બે દાખલા શોધવાના છે તો આપણે શરૂઆત અહીંથી કરીશું કાલના જેમ જ cot θ 7 છેદમાં 8 તો કાટકોણ ત્રિકોણ દોરી લઈશું ત્રિકોણ ABC માં B કાટકોણ 90 છે C ને θ ધારીશું હવે cot θ = 7 છેદમાં 8 તો cot નું સૂત્ર શું થાય cot એટલે θ याથી પાછળની બાજુ એટલે કે BC પાછળની બાજુ ભાગ્યા સાઈડ બાજુ એટલે કે AB 7 છેદમાં m ના m તો BC થયો 7 અને AB થયો 8 એટલે કે આપણે AC શોધવાનો છે તો પાયથાગોરસ પ્રમાણે AC² = AB² + BC² એટલે 8 નો વર્ગ + 7 નો વર્ગ એટલે 64 + ઉપર બતાવે 113 113 નું વર્ગમૂળ ન નીકળે એટલે મારે AC નો સ્ક્વેર નીકળી ગયો AC = 113 નું વર્ગમૂળ હવે મારે કઈ કિંમત થીટાને શોધવાની તો એ દાખલા પર ખબર પડી sin છે cos છે તો sin થીટા સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 8/113 cos થીટા પાછળની બાજુ ભાગ્યા 113 વર્ગમૂળની અંદર હવે આપણે પહેલો દાખલો લઈએ હવે પ્લસ માઈનસ અલગ છે બાકી સેમ છે તો સૂત્ર હશે a + b 1 - b = પ્રથમ પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ તો પહેલા પદનો વર્ગ 1 નો વર્ગ 1 માઈનસ sin નો વર્ગ sin² થીટા એ રીતે 1 નો વર્ગ 1 અને cos² થીટા કેટલો ઇઝી છે તો તમે આમાં કિંમત મુજબ દાખલો હાર્ડ પડી જશે તો વર્ગ અને sin ની જગ્યાએ 8/113 વર્ગમૂળમાં 8/113 cos ની જગ્યાએ 7/113 તો 8 નો વર્ગ થાય 64 8 નો વર્ગ થાય 64 અને 113 વર્ગમૂળમાં છે વર્ગમૂળ નીકળી જશે એટલે 113 m ના m સેમ ટુ સેમ 7 નો વર્ગ 49 113 નું વર્ગમૂળ નીકળી ગયું તો 113 m ના m હવે આને ભૂલી જાઓ આટલું જ જુઓ 113 લીધો લસા તો 113 એકા 113 અને 64 બાદ કર્યા એટલે નીચે 113 એકા 113 અને 49 113 64 બાદ કરો 49 નીચે 113
113 માં 49 બાદ કરો 64 નીચે 113 113 ઉડી ગયા કારણ કે છેદની તો સેમ છે તો 49 ના છેદમાં 64 ક્લિયર નંબર 2 કોટ સ્ક્વેર તો કોટ સ્ક્વેર કોટની કિંમત પર દાખલો આપી છે 7 ના છેદમાં 8 7 ના છેદમાં 8 નો સ્ક્વેર તો 7 નો વર્ગ થયો 49 8 નો વર્ગ થયો 64 ક્લિયર ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ હવે બીજો દાખલો કરીએ સ્ક્રીનશોટ લઈ લો ઝડપ રાખો ઓકે ચલો હવે દાખલા નંબર આગળ આપણે 7મો હવે દાખલા નંબર 8મો લઈએ 8મો નંબર લો IMP હવે નોટ કરી તૈયાર કરો ફટાફટ તમારે આટલાથી તમારે શોધી બતાવવાનું છે દાખલાની ગણતરી હું કરાવીશ રેડી સ્ટાર્ટ ફટાફટ चलो दाखला नंबर 3 cot A is equal to 4 3 cot A is equal to 4 હોય તો તમારે 1 + 10 cos અને sin શોધવાનું છે ઓકે શું શોધવાનું છે જો રકમ જો ઓપન ટેક્સ્ટબુક 10 પર શોધવાનો છે તો 10 પર ગેર થઈ જશે નો પ્રોબ્લેમ પણ sin અને cos શોધવાનો છે તો પછી મારે પાયથાગોરસ પ્રમાણે મારે sin અને cos શોધવું પડશે બાકી એટલું જ tan અને cos હતો તો આ ડાયરેક્ટ વ્યસ્ત કરી દો આન્સર આવી ગયો ક્લિયર પણ sin પણ છે તો દીકરાઓ ચલો તમને એક સિસ્ટમ આપું છું જો આ રીતનું હોય તો તમે આગળથી શીખવાડ્યું cot A is equal to 4 ના છેદમાં જે ગુણાકારમાં છે એ છેદમાં આવી જશે ક્લિયર चलो ट्रिक आपी दो आना देवी પછી તમે જાતે કરો બધા જણ આપજો હવે જો અહીંયા a છે શું છે દીકરાઓ અહીંયા a તો a અહીંયા મૂકો જે અહીંયા મૂકો તો અહીંયા મૂકો b અહીંયા મૂકો c ત્યાર પછી આપણે ત્રિકોણ abc માં b ન્યુ તથા c सॉरी આમાં કેમ નહીં આવ્યું કોણ છે a હા આ મિસ્ટેક નહીં કરવાની અહીંયા તમે એ આપેલો છે જ્યારે કોટમાં જો થીટા હતું તમને a રીતે નતું આપેલું જ્યારે એ આપેલો છે તો આપણે એને જ થીટા ધારવો પડે a = થીટા તો હવે જુઓ સૂત્ર શું મૂકીશું cot a 4 ના છેદમાં 3 બરાબર તો કોટનું સૂત્ર શું છે જો આમાં સેમ જ છે પણ થીટા લે છે કોટનું સૂત્ર છે પાસેની બાજુ એટલે કે AB છેદમાં સામેની બાજુ BC એટલે કે 4 ના છેદમાં 3 તો હવે જ્યાં AB છે તે 4 મૂકો અને જ્યાં BC છે ત્યાં 3 મૂકો ચલો મને આ બધી બતાવો ફાસ્ટ માત્ર 2 મિનિટ આપું છું સ્પીડ માત્ર 2 મિનિટ કોટ સુધી આપણે વધારે જવા જેવું જોઈએ શું શોધવાનું sin cos અને tan ત્રણ શોધી બતાવો sin cos અને tan ત્રણ શોધવાના છે બરાબર ओके आई नो के तुम्हारा जवाब આવી ગયો છે ચેક કરીએ સૂત્ર શું આવશે AC² = AB² + BC². ચલો AB કેટલો છે 4 BC કેટલો છે 3 4 નો વર્ગ 16 3 નો વર્ગ 9 કેટલા આવ્યા 25 25 નો વર્ગમૂળ નીકળે ય કેટલું નીકળે 5 આનો આન્સર આવે 5 શું શોધવાનું છે તો દાખલા પરથી ખબર પડે 1 - tan²
દાખલો છે 1 માઇનસ tan સ્ક્વેર a છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર a સમજો બરાબર is equal to cos સ્ક્વેર a minus sin સ્ક્વેર a is equal to cos સ્ક્વેર a minus sin સ્ક્વેર a. તો આ જે સવાલ છે એના પરથી ખ્યાલ આવે કે મારે tan શોધવાનો છે અને cos શોધવાનો છે અને sin શોધવાનો છે. તો પહેલા આપણે શોધી લઈએ ગુણોત્તરો. તેનો લઈશું tan a. તો tan નું સૂત્ર સામે બાજુ ભાગ્યા કર્ણ. તો સામે બાજુ ભાગ્યા સામે બાજુ ભાગ્યા પાછળની બાજુ 3/4 અથવા કોટનો વ્યસ્ત. કોટનો વ્યસ્ત છે તો 4/3 તો આપણે 3/4 કરી દઉં. સિમ્પલ એકદમ ઈઝી યાર. ચલો સેકન્ડ નંબર છે cos અને sin. તો આપણે sin લઈએ. sin તો sin નું સૂત્ર છે જો થીટા એ છે યાદ રાખો થીટા એ છે તો સામેની બાજુ એટલે કે 3 અને ભાગ્યા કર્ણ એટલે 5 અને પછી છે cos થીટા તો cos નું સૂત્ર છે પાછળની બાજુ છેદમાં કર્ણ. ક્લિયર? ચાલો હવે જ્યારે દાખલામાં ઇક્વલ ટુ આપેલો હોય ત્યારે ડાબા અને જબા કરવું પડે. ડાબી બાજુ અને જમણી બાજુ લખવું પડે તો તમે જવાબ વ્યવસ્થિત લાવી શકો. તો દીકરાઓ આનો જવાબ પાછળ ના પીવો હોય આ જવાબ જ છે. આ બંને જવાબ ત્યાં આવવો જોઈએ. ક્લિયર? તો હવે આપણે પહેલો લઈશું 1 માઈનસ હવે tan કેટલો છે દીકરા આપણે શોધ્યો 3/4 તો tan ની જગ્યાએ લખીશું 3/4 નો સ્ક્વેર છેદમાં સેમ જ છે ખાલી માઈનસ ની જગ્યાએ પ્લસ કરવાનું પ્લસ 3/4. ક્લિયર? નાઉ is equal to 1 અર્જુન જેવી દ્રષ્ટિ રાખવાની અર્જુન જેવી બુદ્ધિ રાખવાની કોન્સન્ટ્રેશન. તમે તે શું કરો છો ઉપરનો જ ભાગ આ બધું દેખાય એવું નહીં કરવાનું. જેની ગણતરી કરો એ જોવાનું માઈનસ હવે 3/4 નો વર્ગ છે તો ભૂલી જાઓ 3 નો વર્ગ 9 4 નો વર્ગ સો બસ આટલું જ જોવો. એ જ રીતે સેમ ટુ સેમ નીચે છે ખાલી પ્લસ કરવાનું છે માઈનસ જગ્યાએ તો ફટાફટ લખી દો તમે ખાલી પ્લસ કરો 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16. કેટલું ઈઝી છે. હવે આપણે દાખલો આવી ગયા જેવો તો શું કરીશું ભૂલી જાઓ. લસા કેટલો લઈશું લસા લઈશું 16 તો 16 × 16 તો 16 માંથી 9 બાદ કરો ખ્યાલ 16 × 16 માઈનસ 9 એ જે નીચે લસા આવ્યો 16 × 16 પ્લસ 9 ઉપર માઈનસ છે નીચે પ્લસ છે. હવે 16 માંથી તમે 9 બાદ કરો એટલે કેટલા આવશે 7. છેદમાં 16 ઉડી ગયા તો પણ હવે નાના પદ જાય 16 ઉડી ગયા તો 16 - 9 એટલે 7 અને 16 + 9 એટલે 25. 16 9 + 25 તો આ આવ્યો જવાબ. કઈ બાજુનો ડાબા ઇક્વલ ટુ જવાબ તો આપણે અહીંયા લખવાનું રહી ગયું ડાબા ડાબી બાજુ. તો બરાબર ઉપર લખી દઉં રકમ લખવા પહેલા લખવું પડે ડાબા. ક્લિયર? કોસ્ટન માઈનસ સાઈન છે. હવે શું કરીશું જબા લઈશું જબા કોસ્ક્વેર માઈનસ સાઈન સ્ક્વેર ડાબા લખીને તમારે સવાલ લખવો પડે પછી ડાયરેક્ટ જવાબ આવે.
એ જે જવાબ છે સવાલ લખવો પડે. ચલો હવે cos a પેલા cos ની વેલ્યુ કેટલી છે 4/5 નો સ્ક્વેર માઈનસ sin ની વેલ્યુ છે 3/5 નો સ્ક્વેર 4 નો વર્ગ 16 5 નો 25 માઈનસ 3 નો વર્ગ 9 5 નો 25 લસા આવ્યો 25 તો ઉપર સેમ ટુ સેમ 16 માઈનસ 9 16 માંથી 9 જાય એટલે કે 7/25 આ કે જવાબ બંને સમાન ચેક કરો બંને જવાબ સમાન થઈ ગયો તો માટે ડાબા ઇક્વલ ટુ જવાબ. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો આ રીતના થીટાની વેલ્યુ પરથી તમારે આ રીતના કોઈ પણ દાખલા પૂછાય તો હવે આવડવા જ જોઈએ. થીટાની વેલ્યુ આવે એટલે આગળની પાયથાગોરસ પ્રમાણે ત્રીજી બાજુ શોધી લેવાની કર્ણ હોય તો કર્ણ શોધી લેવાનો અને પછી જે થીટા શોધવાના એ થીટા શોધી લેવાના અને પછી તમે ગમે તેવો દાખલો આપે આવડવો જ જોઈએ. ક્લિયર? તો આનો સ્ક્રીનશોટ લઈ લો. હવે આગળ દાખલો જોઈએ સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. ચલો હવે તમને ક્યાં સુધી પૂછવાનું છે જોઈએ. ઓકે હવે ઉથી પૂછવાનું નથી. ક્લિયર? હવે દીકરાઓ હું તમને પ્રેક્ટિસ માટે કારણ કે 8.2 મજા આવે છે તો આવો ને આવો તમને હાથ સેમ આપું છું. આર યુ રેડી? ચાલો તૈયાર રહો ફટાફટ. તમને આવડે છે ના સર પ્રેક્ટિસ કરાવી આપણી પાસે એક્સ્ટ્રા. મોસ્ટ આઈએમપી જ આપું જે પરીક્ષા પૂછાય એવો હોય. ચલો ફટાફટ સ્ટાર્ટ કરો. હું અહીં ખાલી પર રકમ લખું છું પૂછું ત્યાં સુધી તમારે જવાબ આવી જવું sin a = 1/2. ચલો આ એક દાખલો છે IMP sin a છે એના જેવો દાખલો sin a = 1/2. ચલો હવે શોધવાનું છે cos શોધવાનું છે. એનો શું થયું કે તમારે પાયથાગોરસ પ્રમાણે તમારે cos લાવવું પડશે. ચલો સ્ટાર્ટ કરો ફટાફટ. બધાને આવડી જવું જોઈએ. સ્ટાર્ટ. બરાબર છે તમે ફોન કરી તમારા ઘરે તમે લખો છો કે નહીં હાલત ખ્યાલ આવશે. ક્લિયર? તાર ચાર જણના ઘરે ફોન કર્યો ચાર છોકરાઓ લખતા હતા લાઈવ ક્લાસમાં. ફટાફટ ફાસ્ટ. શોધવાનું છે જેને આપણે એ શોધી શકે જેને જવાબ ક્વેશ્ચન પૂછું 3 cos a ક્વેશ્ચન છે 3 cos a is equal to -4 cos cube છે is equal to 0. 3 cos a -4 cos cube a equal to 0. ઓકે ચાલો 10 મિનિટ બાકી છે બધાને ફટાફટ પાછું જોડાવાનું છે બધાએ. ક્લિયર? ચલો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આજે વધુ પ્રેક્ટિસ છે. જો જવાબ આવી ગયો રાણા કસક પરેશભાઈ જવાબ આવી ગયો. વેરી ગુડ સરસ સરસ. ઓકે સરસ સરસ ચાર જવાબ આવી ગયો. ફરીથી વિદ્યાર્થી મિત્રો કહું છું 10 મિનિટ પછી મોબાઈલ બંધ થઈ જાય
5 4 3 2 1 તો તરત એ લિંક પાછી ચાલુ કરી દેજો કારણ કે આજે આપણે જે અડધો કલાક બાકી છે પ્રેક્ટિસ કરવાની છે ચાલો જેને નથી આ બોર્ડ પર ધ્યાન આપી જેને આવી ગયો એ દાખલો કરે જેને કોર્સ આવી ગયો એ દાખલો કરે કસરત ચાલુ કરો ફટાફટ એ તો અહીંયા મૂકો એ તો અહીંયા મૂકો એ તો અહીંયા મૂકી દો બી અહીંયા મૂકી દો સી જો આ બધાને આવડી જવું જોઈએ આના પછી બધાને એક રીતે દાખલા સતત પડવા જોઈએ थीटा चलो त्रिकोण एबीसी માં B90 કાઢો હવે થીટા આપી દીધો છે તો થીટા કઈ લેશું ખૂણો A = થીટા ક્લિયર ચાલો આને ફરી નીચે મૂકવાનો sin A 1/2 તો sin નું સૂત્ર શું થાય દીકરાઓ sin નું સૂત્ર તો સામેની બાજુ એટલે કે BC સૂત્ર શું છે સામેની બાજુ BC છેદમાં કર્ણ એટલે AC = 1/2 એનો અર્થ એવો થયો કે BC છે ત્યાં આગળ આપણે 1 મૂકવાનું અને AC છે ત્યાં આગળ 2 મૂકવાનું તો આપણે શોધવાનો છે AB તો પાયથાગોરસ પ્રમાણે AC² = AB² plus BC². AC આગળ છે 2 AB છે શોધવાનો BC છે 1 બે નો વર્ગ કેટલા થાય દીકરા 4 AB² 1 નો વર્ગ 1 માટે AB² = 4 પર 1 બાદ કરો મોટી રકમ અને નાની રકમ બાદ થાય 3 દીકરાઓ શું 3 નું વર્ગમૂળ નીકળે ના નીકળે તો therefore AB = વર્ગમૂળમાં 3 આ તમારો જવાબ વર્ગમૂળમાં 3 હવે શું શોધવાનું છે cos થીટા એટલો cos શોધવાનો છે તો અહીંયા સાઈડમાં તમે લખી શકો છો cos A = સૂત્ર શું છે પાછળની બાજુ એટલે કે √3 છેદમાં કર્ણ 2 આ આવ્યો cos નો જવાબ cos ની વેલ્યુ આવી again I explain you this concentration on the word cos A એટલે પાછળની બાજુ એટલે કે √3 છેદમાં કર્ણ જો ક્લિયર હવે દાખલો આપણે કરવાનો છે તો ધ્યાન આપો અહીંયા 3 cos A minus 4 cos cube A equal to 0 છે એટલે અહીંયા શું લખીશ equal to 0 હોય તો ડાબી બાજુ ક્લિયર જવાબ આવે છે 0 એટલે કે જમણી બાજુ લાવવાનું છે ચલો બધાનું જરા સુન્યા equal to 3m ના m હવે cos A છે તો cos A ની વેલ્યુ કેટલી આવી આપણી પાસે √3 છેદમાં 2 માઈનસ 4 cos ની વેલ્યુ કેટલી છે √3 છેદમાં 2 નો ઘન હવે બરાબર સમજો 3 √3 છેદમાં 2 કારણ કે આ બે નો ભાગાકાર થાય માઈનસ 4 હવે તમે સમજો √3 કેટલી વાર છેદ પડવા √3 અને 2 નો ઘન કેટલો થાય 8 અથવા તમે આમ પર લખી શકો છો 4 × 2 = 8 2 નો ઘન 8 થાય તો 8 આ રીતે પર લખાય 4 × 8 તો કેમ 4 નો લખાય કે જેથી 4 ઉડી જાય હવે ખબર પડી એટલે મેં 4 × 8 લખ્યા પછી 8 આવવા જોઈએ કેમ કે 2 નો ઘન 2 × 4 = 8 સો 3 √3 છેદમાં 2 માઈનસ 4 ઉડી ગયા હવે જો દીકરાઓ √3 3 તારી 9
ને 9 નું વર્ગમૂળ શું થાય 3 એટલે કે જ્યારે √3 હોય તો ટોપી જતી રહે તમને ખબર છે 3 થઈ જાય √3 ગુણ્યા √3 ને 3 અને આ √3 સેમ ટુ સેમ ખબર પડી છેદમાં 2 ફરીથી સમજાવું છું 3 કરી 9 કરો તો વર્ગમૂળ બનાવો તો વર્ગમૂળ 9 નું વર્ગમૂળ શું નીકળે 3 અથવા √3 સેમ 2 વખત ટોપી જતી રહે ક્લિયર તો આન્સર શું આવ્યો 3 √3 માંથી માઈનસ કરો એટલે બંને સેમ છોડી ગયા તો જવાબ આવ્યો 0 ઇઝ ઇક્વલ ટુ જવાબ જમણી બાજુ ક્લિયર આઈ હોપ કે તમે બધાને આવડી ગયું હશે ક્લિયર જો હું દાખલા આપું છું બે બધાને આજે આપવા જોઈએ કારણ કે આવતીકાલે જે દાખલા સ્વરૂપ થશે ને એમાં તો એવી ટ્રીક આપવાનો છું આજ સુધી તમે નહીં જોયું કોઈ જગ્યાએ એટલે કાલે કોઈ વિદ્યાર્થી રજા નહીં પાડતા ક્લિયર તો હવે હું બીજો દાખલો આપું છું ફટાફટ સ્ટાર્ટ કરો ચલો ના હવે બધાને જવાબ આવી જવો જોઈએ બધાને જવાબ આવી જવો જોઈએ ચલો sec theta છે હવે થીટા એટલે તો ગમે ત્યાં અહીંયા કે અહીંયા મૂકી શકો છો કે જો ડિસ્કનેક્ટ થાય તો પાછો જોઈન થઈ જવું 13/5 ચલો સ્ટાર્ટ કરો 13/5 આ રીતે દાખલો કરો ફટાફટ દાખલા લખવાનું આપું છું 2 sin theta -3 cos theta upon 4 sin theta -9 cos theta चलो फटाफट जाते करो बता जवाब होगी इज इक्वल टू 3 जवाब આવશે जाते दाखलो बनाओ स्टार्ट આનો સ્ક્રીનશોટ લઈ લેજો